टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાથી સમાચાર કે જ્યાં રક્ષાબંધનમાં એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ જોવા મળી। સેન્ટ્રલ બસ ડેપોમાં મુસાફરોની ભારે ભીડ છે। આ ભીડને કારણે મુસાફરો જોખમી રીતે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। બસ મોડી આવતી હોવાને કારણે બસમાં ચડવા માટે ધક્કામુક્કી થઈ ગઈ। મુસાફરો બારીમાંથી ચડી બસમાં જગ્યા રોકતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નાના બાળકોને પણ જોખમી રીતે બસમાં બેસાડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી હોવા છતાં હાલાકી હજુ યથાવત છે। 50 જેટલી વધારાની બસ મુકાયા બાદ પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો। બસના યોગ્ય સંચાલન અને વધારાના સિક્યુરિટી ગાર્ડની માંગણી કરવામાં આવી છે। સિક્યુરિટી ગાર્ડ ઓછા હોવાની ડેપો મેનેજરની કબૂલાત સામે આવી। રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના કલાકો ગણાઈ રહ્યા છે ત્યારે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર સૌથી વધારે ધસારો જોવા મળી રહ્યો છે। જે રીતે વાત કરીએ વડોદરાથી સૌરાષ્ટ્ર તરફ લુણાવાડા, દાહોદ, ગોધરા, પંચમહાલ તરફ જનારા યાત્રિકોની સંખ્યા વધારે છે, જેને લઈને એસટી વિભાગ દ્વારા વધારે બસો મૂકવાની ફરજ પડી છે। આ સમગ્ર બાબતને લઈને એસટીનું જે તંત્ર છે તેઓ દ્વારા યોગ્ય રીતે જે ભીડને મેન્ટેન કરવાની છે, કાબૂમાં કરવાની છે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ આપણે બસના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતે વધારાની બસો મૂકી છે તેમાં પણ ક્ષમતા કરતાં વધારે યાત્રિકોને બેસવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે જે રીતે બસો મૂકવામાં આવી રહી છે, વધારાની બસો મુકાઈ રહી છે, પરંતુ અન્ય જે બસો છે તેને સમયમાં મોડું થવાના કારણે તમામ લોકો એક સાથે બસમાં ચડી જતા જે વધારે ભરાયેલી જે આ બસ છે તે જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા વધારાની બસો મૂકવામાં આવી છે, પરંતુ ક્યાંક મેનેજમેન્ટમાં ક્ષતિ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ એટલું જ કે લોકો સવારથી રાહ જોઈ રહ્યા છે, હજુ સુધી બસ નથી મળી, જેને લઈને લોકો મુસાફરો પણ અટવાયેલા દેખાઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV 9 વડોદરા। આવીને ઊભા છે, બધી બસો બધી જતી બધી ભરાભાઈ જતી, પણ કોઈ વ્યવસ્થા નથી। બધી આટલી બધી પબ્લિક છે તો હું તમને કહું કોઈ વ્યવસ્થા નહીં। હે આજે કેટલા થયા? 2.5 કલાક થયા। 2.5 કલાક થયા ને। શું કહે છે એસટીનું તંત્ર? એ તો 50 બસો મૂકી છે કે પણ એમાંથી જ બસો કઈ આવી છે? હજુ રોડની 50 બસો એક્સ્ટ્રા સંચાલન કરેલી છે અને 50 બસમાં 100 ડ્રાઈવર કંડક્ટર, 50 ડ્રાઈવર 50 કંડક્ટર અમે એક્સ્ટ્રા સંચાલન કરેલું છે। તદુપરાંત હજુ પણ મુસાફરો જો અમારે વધશે તો એના માટે ગાડી જે પાછી જાય છે, દાહોદ છે, ઝાલોદ છે, રાજકોટ છે, પાછી બોલાવી પાછીને તરત અમે મોકલી દેવામાં આવે છે।